હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું બાબા વેગાની ચોંકાવનારી ભવિષ્યવાણી. તો વિડીયો શરૂ કરીએ પહેલાં ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને. તો ચલો શરૂ કરીએ કહાની. બાબા વેગાની ચોંકાવનારી ભવિષ્યવાણી. કહ્યું કે ભગવાન સાથે વાત કરવા લાગશે માણસો. જાણો ક્યારે થશે આ. વિશ્વના સૌથી પ્રખ્યાત ભવિષ્યવાણી કરનાર વ્યક્તિઓમાંના એક બલ્ગેરિયાના બાબા વાગાએ એક એવી ભવિષ્યવાણી કરી છે જે સાંભળવામાં અશક્ય લાગે છે, પરંતુ કલ્પનાની દુનિયાને ઉત્સાહથી ભરી દે છે. બાબા વાગાએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે 4509માં મનુષ્યો ભગવાન સાથે વાત કરવા લાગશે. નિષ્ણાતો માને છે કે બાબા વાગાની આગાહીઓ કોઈ પણ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી. જોકે આમ છતાં તેમણે કહેલી ઘણી વાતો સાચી સાબિત થઈ છે. બાબા વાગાએ ભગવાન સાથે વાત કરવા વિશે એક ભવિષ્યવાણી કરી છે જે ખરેખર વિચિત્ર લાગે છે. જો આપણે ધારીએ કે 4509નું વર્ષ એવો યુગ હોઈ શકે છે જ્યારે કૃત્રિમ બુદ્ધિ, એઆઈ, બાયોટેક અને અવકાશ વિજ્ઞાન એટલું આગળ વધી ગયું હશે કે માનવ ચેતના એક નવી સ્થિતિમાં પહોંચી ગઈ હશે. પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા. સંયમ રાખવા કરાઈ અપીલ. બાબા વાગાનું સાચું નામ વેગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ બલ્ગેરિયાના સ્ટુમિકામાં થયો હતો, જે હવે ઉત્તર મેસેડોનિયામાં સ્થિત છે. બાબા વાગાનું અવસાન 11 ઓગસ્ટ 1996ના રોજ થયું હતું, પરંતુ તેમના મૃત્યુ પછી પણ તેમના અનુયાયીઓ અને સંશોધકો માને છે કે તેમણે 5079 સુધી આગાહીઓ કરી હતી. બાબા વાગાએ આગાહી કરી છે કે 2043 સુધીમાં યુરોપમાં ઇસ્લામિક શાસન આવશે અને 3005માં મંગળ ગ્રહ પર યુદ્ધ થશે. બાબા વાગાનું જીવન અને તેમની આગાહીઓ આજે પણ એક રહસ્ય છે. કેટલાક તેમણે ચમત્કારિક માને છે, જ્યારે અન્ય લોકો તેમને સામાજિક મનોવૈજ્ઞાનિક ઘટના તરીકે જુએ છે. બાબા વાગા દ્વારા કરવામાં આવેલી આગાહીઓમાં દરેકને રસ રહે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી હતો. તો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.